જેસર તાલુકાના ઉગલવાણ ગામના રહેવાસી કમલેશ ચુડાસમા નામના યુવકે સાવરકુંડલા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા। યુવકનો આક્ષેપ છે કે યુવાન સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન કરીને તેની સામે અરજી આવી હોવાનું કહી હાજર થવા બોલાવાયો હતો, પરંતુ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ નીતિનભાઈ નામના જમાદારે તેને ધાબા ઉપર લઈ જઈને મોબાઈલ ફોન લઈ લીધો અને કોઈ કારણોસર ગાળાગાળી કરી હાથપાઈ કરી તેને નિર્દયતાથી ઢોર માર માર્યો। પીડિતે જણાવ્યું કે તે પોતે નિર્દોષ હોવા છતાં તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું। વધુમાં મારપીટ બાદ પોલીસ કર્મીએ ફરિયાદ કરવાથી એન્કાઉન્ટરની ધમકી આપ્યાનો પણ આરોપ લગાવ્યો। સમગ્ર ઘટનાને લઈને યુવકે ન્યાયની માંગ કરી છે અને પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલ ઉઠ્યા છે। મારું નામ મનુભાઈ ચુડાસમા છે। હું કમલેશ ડાકો પાડશો। મારા છોકરા એક ટેન્શનની બીમારી છે, એક છોકરો અને એક કામી ખવડાવતો હતો, તેને પોલીસવાળાએ ફોન કરી બોલાવી સાવરકુંડલા અને ત્યાં લઈ જાય અને ઢોર માર માર્યો છે। આનો મને ન્યાય અપાવો। પ્લાસ્ટિકના પાઇપથી એના પગ બે હોજવાડી દીધા છે। મને તો કાળા ડાભા પડી ગયા છે, હાલી નથી શકતો। રાતનો ઊભો થઈને ભાગવો પડે છે। રાતનો ઊભો થઈ કરી મને અત્યારે ક્યાં દાખલ કરેલા છે? અત્યારે ખૂટેલા દાખલ છો સાહેબ। મને આનો કોઈ ન્યાય અપાવો। તારી આવી હું ભૂલ મારા છોકરાની હું ભૂલ છે। પ્લાસ્ટિકના પાઇપે મારી અને કાળો મશ કરી નાખ્યો છે। તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ટાઉનની અંદર હાજર થયો, તો હું સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર હાજર થયો। ત્યાં મને નીતિનભાઈ કરીને જમાદાર છે, એને મને ફોન કરીને ઉપલા માળે ધાબા ઉપર બોલાવ્યો અને ત્યાં બોલાવી અને મારી જોડે ફોન લઈ લેવામાં આવ્યો અને મારી જોડે હાથાપાઈ કરવામાં આવી, ગાળો બોલવામાં આવી છે અને મને ઢોર માર મારવામાં આવ્યો છે। તમને કેટલો માર મારવામાં આવેલો છે? અસહનીય માર।